દારૂ ડ્રગ્સના જુગારના અડ્ડાઓ ચોરે ને ચોપડે ચાલી રહ્યા ત્યારે હમણાં જ તાજેતરની અંદર મારા સાથી ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ જે મુદ્દો ઉઠાવ્યો હતો એ જ મુદ્દાના અનુસંધાને આખા ગુજરાતમાં દારૂના મુદ્દા ઉપર આવેદનપત્ર આપવાના સંજોગોમાં આપણે પણ આ વિસ્તારમાંથી ગમે ગમ જે દારૂ વેચાઈ રહ્યો છે એના અનુસંધાને આજે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું। और कोई समय संजोगे आज विस्तार में कोई अधिकारी नु नाम नहीं लेतो पण जे दिवसे अधिकारी नु नाम में लीधो तो અને એ અધિકારી બનાસકાંઠા જિલ્લાના અધિકારી તરીકે હું અત્યારે નામ નથી આપતો પણ એ દિવસે નામ લઈ લીધું હતું। એના બદલામાં જે જિગ્નેશભાઈએ જે પટ્ટા ઉતારવાની વાત કરતા હતા એ વાત એવું પણ નથી કે આડેધડે અધિકારીઓના પટ્ટા ઉતારવાનું થાય, પણ બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન આપ્યું છે એ સંવિધાનના આધારે જે સંવિધાન કર્મચારીઓ જે સાચી નિષ્ઠાથી જો નોકરી કરતા હોય એમના પટ્ટા ઉતારવાની વાત નથી કરી। જે બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં રહીને સત્તા આપી છે એ સત્તા ગોળીને પી જતા કર્મચારી અધિકારીઓના પટ્ટા ઉતારવા પડે। એવા અધિકારીઓના જે વર્દી છે એ વર્દીને લાંછન લગાડતા હોય એવા અધિકારીઓના વર્દી પણ ઉતરે તો કોઈ નવાઈ પણ નથી। સરવાળે લોકશાહી ચાલી રહ્યું છે, ગામે ગામથી રાડ ચાલી રહી છે। હું તો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અધિકારી સિરપ ને સિરપ મોરું છે પણ ઉપર બેઠેલા જે ચંગુ મંગુ બેઠા છે એમના ઈશારે કામ ચાલતું હોય છે। ગુજરાતના જો ગૃહમંત્રી એવા હાચા હોય તો આખા ગુજરાતનું ઉલટું આપી કહીએ છીએ આખા ગુજરાતની અંદર ગામે ગામ દારૂ પડી રહ્યો છે, પણ આપે એવું કહેવા માંગીએ છીએ કે આખા ગુજરાતની અંદર આ લોકશાહીના ઢબે એક ગામડું એવું બતાવી આલો કે આ ગામમાં દારૂ નથી પડતો। એનો અર્થ એ છે એક પણ ગામડું દારૂ વગર નથી। અને જો હર સંઘવી જો સાચા દિલથી લોકોની જો ભાવના સમજતો હોય આખા ગુજરાતની અંદર દારૂ બંધ કરવો એક અડધા કલાકનું કામ છે, વધારે નથી। પણ એક અડધા કલાકમાં દારૂ બંધ કરે તો કાયમી માટે જે અધિકારીઓ એમને હપ્તાઓ જે પહોંચતા કરે છે હપ્તાઓ બંધ થાય છે। એના લીધે વસ્તીનું જે થવું એ થાય, વસ્તી હેરાન થાય તો થાય પણ ઈઓના હપ્તા નથી બંધ કરવાના। એટલા માટે આજે ગોધીજીના ગુજરાતની અંદર દારૂની વાત પણ ના કરવી જોઈએ। ગોધીજીના ગુજરાતમાં તો ઓલરેડી દારૂ બંધનો રાજ્ય છે, ત્યારે આ સંવિધાનને ગોળીને પી જાનારા હર સંઘવી પરિવારની અંદર જે મોભી હોય પોતે દારૂ પીતો હોય તો શું એમના પરિવાર દારૂ ના પીતા હોય? પરિવારનો મોભી જો હપ્તો લેતો હોય તો પરિવાર હપ્તા ના લે, પણ સૌથી પાપના ભાગીદાર હર સંઘવી પોતે છે। અત્યારે ગુજરાતના સીએમ પણ
બંધ મોઢે કેમ બેઠા છે? એમનો ડેપ્યુટી સીએમ ઉપર જો આટલા બધા લોકોના મુદ્દા ઉભા થતા, આટલા સવાલો ઉભા થતા હોય, ગુજરાતની જનતા અત્યારે ચોરે ને ચોરતે જો દારૂનો મુદ્દો આવ્યો હોય તો હરસંઘવીને સાથે સૌમે મળીને સૌમે ચાલીને રાજીનામું આપવું પડે. એટલા માટે આ લોકશાહી છે ને એના લીધે એમને રાજીનામું આપવા માટે અટકાવવું ના જોઈએ. બીજી વાત છે, અહીંયા આજે બહેનો ઓછી આવી છે, પણ સૌથી વધારે નિયમ ભાઈઓને નક્કી કરવો પડશે કે દારૂ બંધ કરવો છે કે ચાલુ રાખવો છે. પકડવી પડશે. 1 વર્ષ પહેલા આ જ ચાંદી ચોકમાં હું બોલ્યો હતો. એના પછી ગોમે ગોમ બહેનોએ જનતા રેડ કરવામાં આવી હતી. ઘણી જગ્યા માટલો ફોડ્યો હતો, પણ એ દિવસે બહેનો હતી, ભાઈઓ સાથે ઓછા જોડાતા હતા. પણ દારૂ બંધ કરવાની વાત એ છે કે જેટલા દારૂ પીએ છે એનો પરિવાર નાશ કરી રહ્યા છે. સરકાર તો એમ વિચારે છે કે આ ગામડાઓમાં બેઠેલી વસ્તી દારૂ પીને મરી જાય એવું વિચારીને બેઠી છે. ગામડાઓમાં બેઠેલી જે વસ્તી જે ગરીબ થતી જાય એટલા માટે ગામડાના લોકો દારૂ બંધ કરશે ને તો આપણી મજૂરી કે આપણા કામ માટે કોણ આવશે એ પણ વિચાર કરીને બેઠા છે. એના લીધે આ બધું દૂષણ ચાલુ રાખ્યું છે. ત્યારે આપણે સાથે મળીને દારૂ વેચવાળો વેચે એ તો વેચવાનો જ છે, પણ મક્કમતા આપણે રાખવી પડશે. આ દુકાન છે, દુકાનની અંદર કોઈ વેપાર લેવા નહીં જાય તો દુકાન ચાલુ રહેશે ખરી? એ પણ એક જાતની આપણા વચ્ચે પકડ રાખવી પડશે. બહેનોને પણ વિનંતી કરીએ કે આપણે તો દારૂ બંધ કરવો છે. ઘણી વખતે સમર્થન મળ્યું છે. સાથે સાથે અત્યારે અહીંયાથી કહેવા માંગુ છું, અહીંયાથી 50 મીટર દૂર મામલતદાર કચેરી આવેલી છે ને, ત્યાં અત્યારે મેળો હશે. દાખલાઓ માટે, બીજા કોઈ કામકાજ માટે, પણ અહીંયા બોલાવો તો નહીં આવે. જે ગણો તે અહીંયા છે. દાખલાઓ માટે લાઈન લાગશે. ખેડૂતોને જ્યારે સિઝન આવે ત્યારે ખાતરની જરૂર પડે છે. પેલા જે એગ્રો વાળા છે ને એમને નક્કી કરેલો કે એક દિવસ તારે ચાલુ રાખવું, બીજા દિવસે બીજાને ચાલુ રાખવાનો. ખેડૂતો ધરમ ધક્કા ચાલુ. આવો બધા અહીંયા જવાનું બંધ કરો. એના કરતા આપી એગ્રોમાં જઈએ ને જે તાળો તોડવા તો તોડીએ. ખાતર એમના બાપનું નહીં, ખાતર આપણું છે. આપણે લેવાની આપવામાં હિંમત પણ આવવું પડશે. આખો દિવસ ભૂખ્યા ને તરસા લાઈનમાં ઉભા રહે. જ્યારે આ જોજો મુશ્કેલી નાના ખેડૂતોને છે, મોટાના નથી. આખો દિવસ ઉભા રહે અને 1 કે 2 કટ્ટો લઈને સોજે ઘેર જાય. એના પછી મોટા ખેડૂતોને, ઉદ્યોગપતિઓને ટ્રેક્ટર ને ગાડીઓ ભરાઈ દે છે. એ કાયદો કયો ગયો? એના માટે એકઠા થઈને વેપારી સામે લડવું પડે છે. તો લડવું પડશે. વેપારીનું ખાતર નથી, ખાતર સરકારનું છે. સરકારી ગોડાઉનમાંથી આવે છે ને હાથે કરીને મેલી એમની નીતિ રાખીને આપણને હેરાન કરવા મોગે છે. આવા અનેક મુદ્દાઓ છે. આદિવાસીઓ દાખલાઓનું મુદ્દા છે. દાખલાઓની જરૂર છે. જરા જોજો. દારૂ, ખાતર એના કરતો પણ મહત્વનો મુદ્દો છે. દીકરા દીકરીઓને ભણાવીને મોટો કરશું, નોકરી આરે જાય ને વખત દાખલો ને તો નોકરી નહીં મળે. આખી જિંદગી દીકરા દીકરીને ભણાવી જે ખર્ચા કરીએ માથે પડે છે. એના લીધે લડવું પડશે. હાવ એકલા ભેગા આટલા જ ના, 2-4 જણા આપી આટલા જ નથી.
અમીરગઢ તાલુકો જો ધારે ને તો આ અમીરગઢ બજારની અંદર કોઈ જગ્યા માણસ ઊભું રહેવા માટે જગ્યા ને એટલી વસ્તી છે આપણી. હું તો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આપ સૌને વિનંતી કરું છું, એક દિવસ કાયમી માટે ધંધા રોજગાર કરવા જઈએ છીએ તો એક દિવસ સમાજ બદલે આપણે ટાઈમ નહીં આલી શકીએ, એક દિવસ સમાજ બદલે એક ટાઈમ ભૂખ્યા ના રહી શકીએ, પણ કરવું પડશે. અને એકતા થાવ તો સરકારને આ દારૂ બંધ કરતે વાર નહીં થાય, ખાતરની છૂટ કરતે વાર નહીં થાય, અને આદિવાસી દાખલાઓને જે હેરાન કરવા માટે આવે છે ને એ પણ છૂટ કરતો વાર નહીં થાય. પણ જ્યારે જ્યારે ભેગા થશું ને તો એમને ઝૂકતે વાર નહીં થાય, દાખલાઓ ચાલુ થાય, ખાતર મળશે ને આજે દારૂના અડ્ડા ધમ દોકાન ચાલુ રહ્યા છે એ પણ બંધ કરતા મેં કીધું ને, સરકાર ધારે ને એમની સાચી નીતિ હોય ને અડધા કલાકની અંદર જ ખાલી એક મોબાઈલથી SMS કરવો છે, અહીંયા બેઠેલી પોલીસ પોતે જઈને અડધા કલાક 10 મિનિટમાં માટલો ફોડાવવાના છે ને અડધા કલાકની અંદર જે સ્ટોક દારૂનો ફોટો વાર નહીં કરે. પણ આપણી એકતા હશે તો આજે હું સૌને સાથે મળીને વિનંતી કરું છું, હજુ પણ કોઈ હોય તો સાથે મળીને આવેદન પત્ર આપીએ એટલી જ વિનંતી કરીને મારી વાત પૂરી કરું છું. જય જવાન.